રાજકોટ મહાનગરપાલિકામાંથી ચર્ચિત યુવા ચહેરા તરીકે ઉભરી આવેલા આરજે આભાની કોંગ્રેસમાંથી કારમી હાર થઈ છે। સાથે જ વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 10 કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાની હાર થઈ છે, સાથે જ ગાંધીધામ કચ્છ વિસ્તાર કે જ્યાં ગાંધીધામની અંદર પહેલી વખત કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ ક્યાંક ને ક્યાંક સફળ સાબિત થયું છે। તો સામે જ છોટા ઉદેપુરની બેઠકોની વાત હોય, દાહોદની વાત હોય, આદિવાસી વિસ્તારની વાત હોય, તેના પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે કે જ્યાં ચેતર વસાવાનો મોટી અપડેટ સાથે સોનલ ડેરની હાર, આરજે આભાની હાર, રાજલ બારોટની જીત, તમામ અપડેટ સાથે ન્યૂઝરૂમના અલગ અલગ સહયોગીઓ તમામ જિલ્લા વાઇઝ અપડેટ લઈને આવી રહ્યા છે। સુરતથી અપડેટ લઈને આવ્યા છે। જો કે આમ આદમીની સીટ તોડી અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। સુરતના પાટીદાર વિસ્તારમાં ભાજપની જબરજસ્ત એન્ટ્રી થઈ છે। મનોજ સોરઠિયાની એક ટિકિટ સુરતને ડિસ્ટર્બ કરી નાખ્યું। સુરતની અંદર મનોજ સોરઠિયાની એક ટિકિટ આખા સુરતને ડિસ્ટર્બ કર્યું અને તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી જે જીતતું હતું ત્યાં હારી રહ્યું છે। તો અનેક જગ્યાએથી ઉલટા પરિણામો પણ આવી રહ્યા છે, ચોંકાવનારા પરિણામો પણ આવી રહ્યા છે। રાજુ કરપડાને લઈને સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમ ગુજરાત આપને આપવા જઈ રહ્યું છે, પરંતુ સૌથી પહેલા એ સમાચાર પહેલા જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને અપડેટ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરો, કારણ કે એક બાદ એક જે સમાચાર છે તમને અમે આપી રહ્યા છીએ। તમામ સમાચારો એ ન્યૂઝરૂમ આપની વચ્ચે લઈને આવી રહ્યું છે। અમારી ટીમમાંથી ઉમંગ, કુણાલ, ભાવિક, મુફદ્દલ, પ્રદીપ, દીક્ષિત, એક તમામને વિનંતી કરીશ કે એક વાર સ્ક્રીન ઉપર આવો, તમારા વિસ્તારની અપડેટ આપો અને જલ્દીથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે બેઠકની ચર્ચા હતી એ મૂડી 2 બેઠક ઉપરથી રાજુ કરપડા પાછળ ચાલી રહ્યા છે। જી આ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠક ઉપરથી રાજુ કરપડા 200 મતે પાછળ ચાલી રહ્યા છે। ગેનીબેન ઠાકોરની એકમાત્ર સભા કે જ્યાંનો માહોલ છે તે બદલાઈ ગયો હતો। ગેનીબેન ઠાકોર ખુદ કહીને ગયા હતા કે અહીંયાથી રાજુ કરપડાની હાર થશે અને એવું જ કંઈક અત્યારે પેટીઓ ખુલતા દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને ચૂંટણી લડનાર રાજુ કરપડા કે જે મૂડી 2 બેઠક ઉપરથી 200 મતે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। સાથે જ વાત કરીએ ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતા ભાભર તાલુકાની અંદર, તો ભાભર તાલુકાની અંદર ગયા વખતે 24 માંથી 4 બેઠકો છે તે કોંગ્રેસ જીતી હતી। આ વખતે કોંગ્રેસના ત્યાં સુપડા સાફ થઈ ગયા છે। 24 માંથી 24 બેઠક ભારતીય જનતા પાર્ટી છે તે જીતી ચૂકી છે। જી આ કે જ્યાં 24 બેઠકો માની ભાભર નગરપાલિકા કે જ્યાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર છે તે ચાલ્યા નથી। ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતો આ તાલુકો કે જ્યાં કોંગ્રેસનો સફાયો થયો છે, ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ભવ્ય વિજય થયો છે। સાથે જ વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર કે જ્યાં થલતેજ વિસ્તાર હોય, અમરાઈવાડી વિસ્તાર હોય, બાપુનગર હોય, તમામના પરિણામો પણ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે। આ તમામ જગ્યાથી પરિણામો આવે છે, પણ સૌથી ચર્ચાસ્પદ નામ રાજુ કરપડા કે જેઓ અત્યારે 200 મતથી પાછળ ચાલી રહ્યા છે। જે આ કે રાજુ કરપડા વિસ્તારના દમખમ ચહેરા તરીકે ઓળખાતા હતા, પણ પક્ષ પલટાનું નુકસાન બિલકુલ જે રીતના પક્ષ પલટાના પરિણામની અસર જોવા મળી રહી છે। ગેનીબેન ઠાકોરની ત્યાં સભા અને તેના જ કારણે ત્યાં કોંગ્રેસ છે તે અત્યારે આગળ જોવા મળી રહી છે। રાજુ કરપડા સામે કોંગ્રેસ મજબૂતાઈથી આગળ ચાલી રહી છે। જે આ થોડીક જ વારમાં રાજુ કરપડાનું પણ ચિત્ર સ્પષ્ટ થશે। સાથે જ જે રીતના દમખમથી વિસ્તારની અંદર ચર્ચાઓ હતી કે શું રાજુ કરપડા જીતશે કે હારશે। મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હજી સબસ્ક્રાઇબ કરી લેજો। થોડીક જ વારમાં રાજુ કરપડા હારશે કે જીતશે તેના સચોટ પરિણામ અમે બતાવવા જઈ રહ્યા છીએ। મૂડી 2 બેઠક ઉપરથી કે જ્યાં પહેલી વખત રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે। સાથે જે રીતના નવી બનેલી પેનલો છે તમામ એના પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે। થોડીક જ વારમાં પોરબંદરના પણ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે।